લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની સમીક્ષા બેઠક યોજાઈ. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક કોન્ફરન્સ હોલ પાલનપુર ખાતે યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ગત બેઠકના નિર્ણયો તથા કાર્યવાહી નોંધને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠક દરમિયાન જિલ્લાની ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓ, જળ સેવાની સમીક્ષા, પાણી પુરવઠા સંબંધિત ફરિયાદો અને તેના નિવારણ સહિત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જિલ્લા જળ અને સ્વચ્છતા મિશન સમિતિના સભ્યોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપતા જણાવ્યું હતું કે ઉનાળાની સિઝનમાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુલભતા અને ગુણવત્તા જાળવવી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વધુમાં લોકોની ફરિયાદોને ઝડપી નિવારણ લાવવા ખાસ સલાહ સૂચનો કર્યા હતા. આ બેઠકમાં યુનિટ મેનેજર શ્રી, જિલ્લા પાણી પુરવઠા અધિકારી શ્રી સહિત જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક કોન્ફરન્સ હોલ પાલનપુર ખાતે યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ગત બેઠકના નિર્ણયો તથા કાર્યવાહી નોંધને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠક દરમિયાન જિલ્લાની ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓ, જળ સેવાની સમીક્ષા, પાણી પુરવઠા સંબંધિત ફરિયાદો અને તેના નિવારણ સહિત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જિલ્લા જળ અને સ્વચ્છતા મિશન સમિતિના સભ્યોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપતા જણાવ્યું હતું કે ઉનાળાની સિઝનમાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુલભતા અને ગુણવત્તા જાળવવી એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વધુમાં લોકોની ફરિયાદોને ઝડપી નિવારણ લાવવા ખાસ સલાહ સૂચનો કર્યા હતા. આ બેઠકમાં યુનિટ મેનેજર શ્રી, જિલ્લા પાણી પુરવઠા અધિકારી શ્રી સહિત જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.